તો મિત્રો અત્યારે અમે આ વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ ભયંકર વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ. તો અત્યારે કાળિયું આવવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે. તો કાળિયું ન આવે તો એની માટે આપણે અત્યારેથી જે કાળિયાની દવા નહીં બની, હું તમને બીજી દવા દેખાડીશ, તે તમે અત્યારે છાંટશો તો કાળિયું નહીં આવે. તો જેથી કરી અને જીરું અત્યારે કમ્પ્લીટ 45 થી 50 દિવસ થાય એટલે કાળિયું પૂરેપૂરી શક્યતા હોય છે. તો અત્યારે ખાસ કરીને તમે મિત્રો હું તમને આ વિડીયોમાં દેખાડીશ દવા તમે છાંટો, જેથી કરીને જીરું તમારું એકદમ કડક થઈ જાય છે અને કાળિયું નહીં આવે મિત્રો. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે આ જીરું પણ હવે 50 દિવસનું કાલે થઈ જશે. અને તમે જોઈ શકો છો કે જો આ રીતનું નીચે એકદમ તમારું જીરું કૂણું હોય અને એકદમ આમ નમતું હોય મિત્રો, તો જે જીરું નમશે એટલે એમાં પૂરેપૂરી શક્યતા છે કાળિયું આવવાની. તમે જોઈ શકો છો કે આ બાજુ આપણું જીરું ધોણ તો થોડીક સુકારાની પણ રાઈટ છે, કારણ કે આપણે 2 વર્ષથી આ પડવું ધાણાવાળું પડવું છે, એટલે સુકારો ધાણાવાળા પડામાં બહુ આવે છે મિત્રો. કારણ કે જય સાલ ધાણા હતા અને આગલું સાલ પણ ધાણા વાવેલા હતા, એટલે સુકારાના થોડા આપણે રાવા પીડા છે. થાય એટલે આપણે ટ્રીટમેન્ટ પૂર કરી છે. આગળ તમે વિડીયો જોયા હશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે તમારું જીરું જો એકદમ કૂણું હોય, હમણાં તમે પિયત આપ્યું હોય તો એકદમ અત્યારેમાં તમે એકદમ કુણપ વધારે હોય એટલે એના લીધે છોડવાની આ જે ઉપરલી કુણપ આવી નમતી હોય છે. તો મિત્રો નમશે એટલે માથે ઝાકળ બેવશે, અને ઝાકળ બેવશે એટલે જે ઝાકળ આ બપોર લગીને 12 વાગ્યા લગીને જો આમ તમે હાથ ફેરવી જોવાનું, ઝાકળ ઉપર જીરા ઉપર કમ્પ્લીટ ઝાકળ બેવેલો રહેશે બપોર 12 વાગ્યા લગીને, તો તમારા જીરામાં કાળિયું આવવાની પૂરેપૂરી મિત્રો શક્યતા રહેશે. તો કાળિયું ન આવે એની માટે હું તમને આજે દવા દેખાડીશ કઈ દવા છે. અને કાળિયાની દવા નથી, પણ તમારે જો આ દવા છાંટશો તો કાળિયાની દવા પણ નહીં છાંટવી પડે. તો હું તમને આગળ વિડીયોમાં ચાલો વિડીયોમાં આગળ અને હું તમને દેખાડીશ કઈ દવા છે, શું માપ છે. અને આ દવા ભેગી આપણે ગમે તે મસીની કે થ્રિપ્સની દવા પણ નાખી શકીએ છીએ. તો આમાં આપણે નોર્મલી થ્રિપ્સ છે, તો આના ભેગી આપણે થ્રિપ્સની દવા નાખી છીએ. તો ચાલો હું તમને આગળ દેખાડું કે આપણે કઈ દવા આના ભેગી આપણે આમાં કઈ દવા છાંટવાની છે. મિત્રો તમે જોઈ શકો છો કે આમાં આપણે જો આ જીરું 50 દિવસનું થઈ જશે કાલે, અને પાણી છેલ્લું અને આપણે આપ્યું આજે 17 દિવસ થયા છે. તો હુકારાના અમુક ટાલા પડ્યા છે, તમે જોઈ શકો છો. તો આને પાવાનું આપણે ટાળ્યું છે, તો પાવાનું થતું નહીં મિત્રો. સુકારો હોય તો પાવાનું તમે ટાળી દેજો, જેથી કરીને પાવાનું હારી જઈજો, જેથી કરીને સુકારો બચી જાય એટલેથી. તો મિત્રો ચાલો હું તમને આમાં દેખાડું કઈ દવા છે આપણે. તો મિત્રો આ ટ્રાયસાયક્લોઝોનની પડી છે, જે કોઈ સારી કંપનીની લઈ લેવાની મિત્રો, ગમે તે કંપની બનાવે છે. આમાં આવે છે ટ્રાયસાયક્લોઝોન, જે આવે છે 75% WP. તમે જોઈ શકો છો ટ્રાયસાયક્લોઝોન 75% WP, જે આ તમે જીરામાં છાંટશો. આ એક પડી આપણે આવે છે મિત્રો, આ પડી